નમસ્કાર મિત્રો, તાજેતરમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ભયાનક ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિનું સર્જન થયેલું છે। તાજેતરમાં તમે ઘણા ફોટો અને વિડીયો પણ જોયેલા હશે। ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ભારતની રાજધાની એટલે દિલ્હી, આ દરેક પ્રદેશમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાયેલી છે। ગુરુવારના દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામિકા રાણાની અરજી પર સુનાવણી કરતા સમયે જણાવ્યું કે આ જે પૂરની પરિસ્થિતિ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ છે તે અત્યંત ગંભીર બાબત છે। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વન વિભાગ નોટિસ પાઠવવામાં આવેલી છે। આ જે નોટિસ મોકલવામાં આવી એનું કારણ શું? મિત્રો, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં આજે પૂરની પરિસ્થિતિનું સર્જન થયું, તેમાં હજારો લાખો ટન લાકડા તણાઈને આવેલા હતા। તો આ લાકડા ક્યાંથી આવ્યા? આ વિશાળ જંગલોમાં જે ગેરકાયદેસર રીતના વૃક્ષોનું છેદન કરવામાં આવે છે એના કારણે એ જે લાકડા તણાઈને આવ્યા અને કુદરતી સંપત્તિનો આ રીતના જે નાશ કરવામાં આવે છે દિવસે ને દિવસે, એના કારણે કુદરત તેનો પ્રકોપ બતાવી રહેલી છે। અને ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે તેમાં હાલ ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિ એ વિનાશ સર્જેલો છે। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કયા રાજ્યમાં કેટલા પ્રમાણમાં નુકસાન થયું। મિત્રો, આ વિડીયોની મદદથી આપણે એની માહિતી મેળવી શકીએ પણ એનો અનુભવ કરી શકીએ નહીં। અત્યારે તમે સમજી શકો ત્યાં આગળ એવી પરિસ્થિતિ છે કે બાળકોને અભ્યાસ માટે શાળા કોલેજો બંધ, જમવા માટે રોટી પણ નહીં, રહેવા માટે મકાન પણ નહીં। દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં યમુના નદીનું પાણી છે ઘર સુધી પહોંચેલું છે। તો સમજી શકો તમે એ વ્યક્તિ શું વિચારે। વ્યક્તિ એની જમીન, એનું પાક, એનું રહેવાનું, એનું જમવાનું, એના બાળકોનો અભ્યાસ દરેક વસ્તુ હાલ સ્થગિત કરવામાં આવેલી છે। અમુક જે રાજ્યો છે એમાં અનિશ્ચિત કાળ સુધી શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવેલી છે। ઉત્તર ભારતના આ જે રાજ્યો છે જેમાં પૂરની પરિસ્થિતિએ ખૂબ તબાહી સર્જેલી છે એના વિશે માહિતી મેળવીએ અને શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરથી। તો 14મી ઓગસ્ટ 2025ના દિવસે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની એક ઘટના બનેલી હતી। આ જે ઘટના બની એ કિશ્તવાડ જિલ્લાના ચસોટી ગામમાં બનેલી હતી। બપોરે 12:25 વાગે વાદળ ફાટવાની આ જે ઘટના બની તેમાં 65 લોકોના મોત થયેલા હતા। આ જે વાદળ ફાટ્યું એના પછી 17મી ઓગસ્ટ 2025ના દિવસે ફરી આવી બીજી 3 ઘટનાઓ બનેલી હતી, જેના કારણે જમ્મુ કાશ્મીરમાં ભયાનક વિનાશ જોવા મળેલો છે। ઉત્તર ભારતનું બીજું રાજ્ય એટલે પંજાબ। પંજાબમાં મિત્રો 23 જિલ્લાઓમાં પૂરગ્રસ્ત સ્થિતિ છે। તાજેતરમાં સૌથી છેલ્લે પંજાબમાં સૌથી વધારે પૂરની અસર જોવા મળેલી છે। 23 જિલ્લાઓના કુલ 1655 ગામડાઓમાં 3.55 લાખથી વધુ લોકો આનાથી પ્રભાવિત થયેલા છે। પંજાબ રાજ્યની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી એની રજાઓ લંબાવવામાં આવી અને અનિશ્ચિત કાળ સુધી રજાઓ રાખવામાં આવેલી છે। પરિસ્થિતિ એટલી ભયાનક છે કે લોકોએ પોતાના ખેતર, જમીન, ઘર છોડી અને ઊંચાઈવાળા વિસ્તાર પર જવાની ફરજ પડેલી છે। હવે એક સમજી શકો આ સમયમાં એક માનવ પોતાની સાથે શું લઈ જઈ શકે। કદાચ આ વિડીયોના માધ્યમથી આપણે અનુભવી તો શકતા નથી, પણ આ જે પરિસ્થિતિ સર્જાઈ એના કરુણ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ।
કઈ જ વસ્તુ એવી ના હોય કે જે માનવ પોતાની સાથે લઈ જઈ શકે પોતાના જીવ સિવાય. પંજાબની સરહદે આવેલા હરિયાણાની વાત કરીએ તો એ હરિયાણા પણ અત્યારે પૂરની ઝપેટમાં છે, જેમાં 11 લોકોના મોત થયેલા છે. બુધવારે સાંજ સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું પાણી ઘૂસી ગયું 207.33 મીટર સુધી પહોંચ્યું, જે ટોચના સ્તરની યાદીમાં 3જા નંબરે છે. અગાઉ વાત કરીએ તો 1978માં 207.49 મીટર સુધી આ પાણી પહોંચેલું હતું. 2023માં 208.66 મીટરની ઊંચાઈ સુધી પાણી પહોંચેલું હતું. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્ણય આપવામાં આવ્યો. વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક નોટિસ ફટકારવામાં આવેલી હતી. આ નોટિસમાં શું ઉલ્લેખ કરેલો હતો? આ જે નોટિસ હતી, હિમાચલ પ્રદેશમાં આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેમજ હજારો ટન લાકડા તણાઈને આવ્યા તો એ ક્યાંથી આવ્યા? હકીકતમાં 24 જૂને હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે આવેલ પૂરને કારણે સેંકડો ટન લાકડા પાંડોહ ડેમમાં વહી આવ્યા હતા. આને પુષ્પા સ્ટાઇલમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવા સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડની મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના ગારાલી ગામમાં આ જે દારાલી ગામ છે એમાં 5 ઓગસ્ટના રોજ બપોરે 1:45 વાગે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે અને તેમાં 4 લોકોના મોત થયેલા છે અને 50થી વધુ લોકો ગુમ છે. મિત્રો આ જે લોકો ગુમ હોય એ કાટમાળ નીચે દટાયેલા હોવાની શક્યતા વધારે હોય, એટલે એ લોકો પણ મૃત હાલતમાં જ મરી આવે છે. હિમાચલ પ્રદેશમાં મંડીના કુંડુનીમાં તબાહી, 10 ઘર ધરાશાયી, આખું ગામ ખાલી કરાવાયું, 24 પરિવારો ખસેડાયા, પોતાનું ઘર છોડતા મહિલાઓ રડી પડી. આ વાત તમે સમજી શકો, આ કેટલું એક ખતરનાક દ્રશ્યો સર્જાયા હશે, કેટલા પ્રમાણમાં પાણી ઘૂસી આવ્યું હશે કે એમને એમના ઘર જમીન છોડવાની પણ ફરજ પડે. હરિયાણામાં હિસારના 81 ગામોમાં 66,000 એકર પાક પાણીમાં ગરકાવ. હરિયાણાના હિસારમાં બુધવાર સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં 5 દિવસથી સતત વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. હિસાર ગામમાં એટલું પાણી ભરાયા છે કે 100થી વધુ પરિવારોએ સ્થળાંતર કરવું પડ્યું. ગામડાઓમાં વહેતું નારું ભયજનક નિશાનીની ઉપર વહી રહ્યું છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં તાજેતરમાં યમુના નદીનું પાણી દિલ્હીના અનેક ઘરોમાં ઘૂસી ગયેલું છે. ઉત્તર પ્રદેશમાં 22 જિલ્લાઓમાં પૂરથી અસરગ્રસ્ત છે, જેમાં 607 ગામડાઓ અને શહેરી વિસ્તારના 22 વોર્ડનો સમાવેશ થાય છે. અહીં કુલ અસરગ્રસ્ત વસ્તી 1,41,000 સુધી પહોંચી ગઈ છે. આગ્રા, મથુરા જેવા ઘણા જિલ્લાઓ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. મથુરામાં 166.41 મીટર સુધી જળ સ્તર પહોંચી ચૂકેલું છે. 166.0 મીટર સુધી આ પહોંચે એટલે એને ભયાનક તબાહીના દ્રશ્ય તરીકે ગણી શકાય અને એનાથી પણ ઉપર આ જળની સપાટી પહોંચેલી છે. અત્યારે મિત્રો ભારત સરકારની અનેક ટીમો દ્વારા આમાં બચાવ કામગીરી તો હાથ ધરવામાં આવેલી છે, પણ આપણે સમજી શકીએ કે આ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ એ પૂરની પરિસ્થિતિમાં અત્યાર સુધી હજારો લોકોના મોત થયેલા છે. જ્યારે ભૂસ્ખલન થાય એટલે પર્વતો ઉપર વધારે વરસાદ પડવાને કારણે એની સાથે પથ્થરો અને માટી પણ તણાઈને આવતી હોય છે.
જમ્મુ કાશ્મીરમાં તો તમે ઘણા એવા વિડીયો જોયા હશે કે જ્યાં આગળ પાણી સાથે માટી તણાઈ આવતા ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાઈ, ઘણા ઘરો, ઘણા હોટલો પણ નાશ પામેલી છે. ઉત્તરાખંડમાં પણ તાજેતરમાં એ જ દ્રશ્યો હતા. લગભગ ઉત્તર ભારતના દરેક રાજ્યોને ઝપેટમાં લઈ લેવામાં આવેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજધાની દિલ્હી, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર જ કેમ ના હોય. મિત્રો, આશા રાખીએ કે ખૂબ જ ઓછા સમયમાં આજે પરિસ્થિતિ છે એ ફરીથી ઠારે પડે તેવી. અને આ પરિસ્થિતિમાં જે લોકોના મોત થયા, ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.